વેરી ગુડ મોર્નિંગ ટુ એવરીવન. વેલકમ ટુ નૈના સાવલિયા બ્લોગ. આઈ હોપ કે તમે બધા મજામાં હશો. જે લોકો અમારો બ્લોગ જોયો છે એને લોટ્સ ઓફ થેન્ક યુ. બહુ બધા સીતારામ, જય શ્રી કૃષ્ણ. એન્ડ જે લોકોએ હજુ પણ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી એ પ્લીઝ જઈને સબસ્ક્રાઈબ કરી દેજો. લાઈક, કોમેન્ટ અને શેર કરવાનું ભૂલશો નહીં. એટલે આજે જો આપણે પહોંચી ગયા છીએ અગાસીમાં કપડાં સુકવવા. આ બાજુ કપડાં સૂકવી દીધા છે. બારી બંધ કરી દે, નહીંતર પછી વરસાદ આવશે ને તો વાછટ અંદર આવશે. આ કાંદા ટમેટાને કાંદા લસણને આપણે બહાર મૂકવાનો વિચાર છે. અને આ રૂમ અમારી ખાલી હોય ને તો પપ્પા અહીંયા કામકાજ કરતા હોય ને તેના માટેનો એક શર્ટ અહીંયા રાખ્યો છે. અને આવું બધું છે. ચાલો હવે હજુ જિગ્નેશ હાર્વીને બધા સૂતા છે, આપણે એને પણ ઉઠાડી દઈએ. ને જો વિજેશભાઈ સૂતા છે. આજે એને નાસ્તો નથી કરવાનો, એની તબિયત થોડીક ખરાબ છે એટલે કે મારે કંઈ ખાવું નથી. જોઈશું એને લીંબુ શરબત કે હું કાંઈ પીવડાવો હશે તો હું પીવડાવી દઈશ. અને બાજુ જો આપણે શાક વઘારાઈ ગયું છે. સવારનું તો આપણે ડેઈલી એઝ યુઝ્યુઅલ રોટલી જ હોય. આપણે જો ગુવારનું શાક કરીએ છીએ આજે, અનએજ્યુકેટેડ બીન્સનું. એના મસાલા પણ આપણે રેડી થઈ ગયા છે. હવે રોટલી કરી દઈએ. જિગ્નેશને જો વઘારેલી રોટલી ખાવી હશે, કાલ સાંજની પડી છે, એની ફેવરેટ છે, તો આપણે એ બનાવી દઈશું. ચાલો આપણે જિગ્નેશને મળી લઈએ. જિગ્નેશ, ગુડ મોર્નિંગ. સીતારામ. અને સવારમાં કંઈક કામ લઈને બેઠા છે. શું છે આ જિગ્નેશ? શું દેખાય છે? અમને થોડી ખબર હોય શું છે. લેપટોપ લઈને બેઠા છે ને આ ડેલનું કંઈક લખેલું છે, ખ્યાલ નથી આવતો. છે લેપટોપ. અચ્છા, તો જાતે નાખવાની એવું? પહેલાં તો આવી સિસ્ટમ નહોતી આવે, એટલે પહેલાં આવતી હતી, હવે આવી સિસ્ટમ નથી આવતી. મારા લેપટોપમાં છે આવું? તો આ લેપટોપ તમારે બહુ જૂનું હશે. કયા વર્ષમાં લીધું હતું, યાદ છે? એટલે બેટરી નાખી દીધી છે, એટલે હવે સ્ટાર્ટ કરશે. ડેલનું જ છે લેપટોપ પણ. જો આ છે આપણે કોર i3 ઇન્ટેલ ચાર્જિંગ ઇન્સ્પિરન 15 3000 સિરીઝ. આમાં આપણે બહુ એટલો આઈડિયા ન હોય. મારું લેપટોપ લેવા જવાનું હતું ને ત્યારે હું જિગ્નેશને સાથે જ લઈ ગઈ હતી. ઘણો ટાઈમ થયો મારી એન્ગેજમેન્ટ પછી તરત જ અમે લીધું હતું. ત્યારે હું લઈ જ ગઈ હતી સાથે, બિકોઝ મને આમાં બહુ ખ્યાલ ન આવે કઈ રીતનું આમાં બધું હોય. એ ચાર્જિંગ નથી. બાકી આ પણ જો ઘસાઈ ગયું છે. બહુ યુઝ કર્યો લાગે તમે. ક્યારે લીધું? કોલેજમાં હતા તમે ત્યારે? ઓકે. અને આ બાજુ જો આપણું શાક થઈ ગયું છે. હવે રોટલી વઘારવાની છે. અને અરવિંદભાઈ હજુ સૂતા છે. ઉઠે પછી આપણે એના કામકાજમાં લાગી જઈશું. ટિફિનની રોટલી પણ થઈ ગઈ છે. શાક પણ જો આપણું મસ્ત બની ગયું છે. ગુવાનું શાક છે ને, તમે કુકર કરતાં આવી રીતે તપેલીમાં ને એમ કરો ને તો એનો ટેસ્ટ સારો લાગે. જો શરૂ કરી દીધું છે લેપટોપ. એકદમ મસ્ત ચાલે છે. મારે કરતાં મને એમ છે તમારું સારું ચાલતું હશે નહીં? મારું તો થોડી વાર મારું તો પણ મેં 2 વાર તો રિપેર કરાવ્યું. કીબોર્ડનો પ્રોબ્લેમ આવ્યો હતો એટલે. અને જિગ્નેશ એમ કહે છે 2012માં કે 13માં લીધેલું છે, એટલે 12થી તે 2026 કેટલો ટાઈમ થઈ ગયો. પહેલાંની વસ્તુ છે ને અત્યાર કરતાં બધી સારી જ આવતી, ખાસ ઇલેક્ટ્રિક વસ્તુ. અને અત્યારે તો શું ભાવ પણ એવા હોય અને એ પ્રમાણે વસ્તુ એટલી આપણે જેટલી કહીએ ને એટલી ચાલે નહીં. જો કે એ લોકો ગેરંટી આપે, પણ જેટલા સમયની ગેરંટી આપે ને એટલામાં એ વસ્તુને કાંઈ ન થાય. જે બધું થવાનું હોય ને ગેરંટી પૂરી થઈ જાય ને પછી જ એમાં જે બધા ખર્ચા હોય ને આવ્યા કરે. ને જિગ્નેશને એકચ્યુઅલી કે લેપટોપ આપણે એવું હોય ને તો કે રિપેર કરાવીને આપણે સેલ કરી દઈએ, પણ માર્કેટમાં એનો રેટ જાણ્યો ને તો એમ કે ઓછો રેટ આવે એમ છે. તો એમ કહું છું કે આપણે આરવીન યુઝ કરશે તો કે આરવીન તો એવું એમ કે યુઝ કરવાનું થશે ને આરવીને ત્યારે તેમ કે લેપટોપ હશે પણ નહીં. જમાનું મીન્સ કે મેકબુક ને એવું જ બધું આવી ગયું છે. જોકે મેકબુક તો અત્યારે પણ ટ્રેન્ડમાં આવી ગયું છે, તો પણ ડેટા કોપીમાં ને એમાં જિગ્નેશને ચાલશે એમ કહે છે. એટલે મેં તો રાખીએ તો પછી થોડા પૈસા આવે તો હું ખોટું વેચું. આ બધા જોઈને આલ્બમનું કામ છે.
બધું એ જોવે છે. એણે કેટલા ટાઈમથી તમે નહીં ખોલ્યું હોય હે ને? ખોલ્યું ક્યારે લેપટોપ જોયું તમે છેલ્લે? એમ ચાલુ જ હતું, ડિસ્પ્લે ખોલી લાઈનિંગ આવી ગઈ હતી. હા હા. અને આ બેટરી છે ને એને અલગથી લીધી અને આજે ફરી અંદર પેલી કરી દીધી ઇન્સ્ટોલ જ કહેવાય, શું કહેવાય? કે આવું બધું છે. જો આરવિન છે ને ઉઠીને નાહી ધોઈને ખાઈ પીને રેડી થઈ ગયો છે ને આ બાજુ છે ને મને પાપા પગલી કરાવે છે. પાપા પગલી ન આવડે એટલે એમ કે પપક કરને અને વાગી ગયા છે 12. અને આજે તો આપણે છે ને સવારે જ તે 10:30 વાગે રોટલી ને બધું જ કરી નાખ્યું હતું. બપોરનું લંચ પણ રેડી કરી દીધું હતું બિકોઝ આરવિન સૂતો હતો. મેં ઉઠે ને તો પાછું એનામાં હું બિઝી થઈ જઈશ એટલે આપણે બધું સાથે સાથે બધું કરી દઈએ. એટલે થોડી વાર અત્યારે હું ફ્રી છું તો આરવિનને મા દીકરો બંને રમીએ છીએ. અને મામા છે ને આ બાજુ જોવે છે પાત્રાની રેસીપી. અને એ રેસીપી શું કામ જોતા હશે ને એ તમને આઈડિયા આવી ગયો હશે. આ ભાઈને હસવું આવે તો કેમ હસે છો? મજા આવે જ તને? તારો વજન કેટલો છે ઢગા? એને છે ને તક્યો જોઈ જાય ને એટલે પપક બહુ યાદ આવે. ગમે ત્યાં અહીંયા બેઠા હોય ને સોફા ઉપર એટલે બસ એનું શરૂ થઈ જાય કે પપક કરો નહીં? ચાલો ઉતરી જાવ પછી. ઓકે મમ્મા થાકી ગયા. શું નહીં? બાજુ દાદા મોહનથાળ લાવ્યા છે ને તો આરવિનને ખવડાવે છે. દાદા એમ કહે છે કે રોજ છે ને એક ટેપલી જ આપવાની, પણ એને ખબર પડશે ને તો 2-3 દિવસમાં પૂરો કરી દેશે. અને પપ્પા એમ કહે છે કે મોહનથાળના ભાવ પણ છે ને વધી ગયા છે. અમારે અહીંયા એક જગ્યાએથી અમે લાવીએ ને એનો ફેમસ છે તો 400નો કિલો આવતો તો હવે એને રેટ વધારે છે ને 480 કરી દીધા. એટલે હવે તહેવારની સિઝન જેમ નજીક આવશે ને એમાં મીઠાઈમાં તો ખાસ બધામાં રેટ વધી જશે. ઉપરથી વધ્યા હશે કે નહીં વધ્યા હોય બટ આ લોકો તો ચોક્કસ વધારી દેવાના છે. અને જે લોકો લેવાના છે તો લઈ જ લેશે. એ ભાવને એને કંઈ લાગે વળગે. જો આ માધવનું મોહનથાળ કહું છું ને આ 500 ગ્રામ છે. અને મારું ને પપ્પાનું કેવું એવું છે કે આ બધી વસ્તુ આપણે ઘરે બનાવીએ ને તો સારું પડે. આમ પણ સારું પડે કે બહારની વસ્તુમાં ઘરની વસ્તુમાં ફરક પડે. બટ કોઈક એવી વસ્તુ હોય કે જેમાં આપણે બહુ સમય જતો, બહુ ટાઈમ લાગતો હોય તો હું તો એમ કહું કે મારે કેટલુંક પછી કરું, હું ઘરે બનાવી પણ દઉં બટ એમાં પણ વાર એટલી જ લાગે. અમુક વસ્તુ તો હું ઘરે બનાવવાનું પોતે જ પ્રિફર કરું છું, નાસ્તા તો ખાસ. એમાંથી તો આરવિન નાનો થયો ને ત્યારબાદ તો મેં એને અમુક એવી વસ્તુ તો છે ને બહારથી એને કોઈ પણ દિવસ મેં લઈ પણ નથી દીધી મારા હાથથી. બીજા કોઈ લોકો લઈને ખવડાવતા હોય તો એ વાત અલગ છે. બટ હું એમાં માનતી જ નથી કે બહારના ફૂડ પેકેટ્સ ને આઈસ્ક્રીમ આ તે આપણે એને બહારનું એને ખવડાવીએ. એ બધી વસ્તુ ઓલરેડી આપણે ઘરે બને છે. ટેસ્ટમાં થોડોક ડિફરન્સ હોય એ તો ઠીક છે બટ એ વસ્તુ હેલ્ધી ગણાય એક નાના બાળકો માટે. કારણ કે એ બધી વસ્તુ જો બહારથી જ લોકો છોકરાઓને તમે ખાવાનું એકવાર આપો ને તે લોકોને પછી એની જ ટેવ પડી જાય. વેફર્સ છે, વેફર્સ તો આપણે ઘરે પણ આપણે તળીને આપણે એને ખવડાવી શકીએ. તો એવી વસ્તુ તો આ વર્ષેથી મેં બહુ બધી શરૂ કરી દીધી. અને જ્યારે એ નાનો હતો ને અને 6 મહિના પછી એને ખવડાવવાનું શરૂ કર્યું ને ત્યાં ડેઈલીના માટે હું એને અલગ જ વસ્તુ બધું બનાવી દેતી હતી. રાગીના ચીલા બનાવતી, ઓટ્સનું બધું ખીચડી બનાવી દેતી, પછી આપણે મખાના, એ બધી વસ્તુ તો મેં એને અત્યાર સુધી હું ખવડાવતી. હવે એ શાક રોટલી ખાતા શીખી ગયો છે ને એટલે હું એને થોડું થોડું ખાવા દઉં છું. બાકી બહારની વસ્તુ તો આરવિન માટે હું સેજ પણ અલાઉડ નથી કરતી. હમણાંથી પપ્પા બધું આ મોહનથાળ ને પેંડાને એવું લાવવા મળ્યા છે. એને પણ એટલો બધો ખાવાનો શોખ નહીં એટલે. બાકી આ વસ્તુ પણ મારે ઇન ફ્યુચર ઘરે ટ્રાય કરવાની જ છે બટ એના માટે સમય જોઈએ. એટલે હું તો ખીજવતી હતી કે મને કામવાળા રાખાવી દો ને અને તો હું બધું જ કર્યા કરું. કારણ કે ઘરનું કામ કરવાનું પ્લસ એનું કામ કરવાનું, આરવિનનું બધું સાચવવાનું એટલે આ બધી વસ્તુ થોડીક ડિફિકલ્ટ. 6 વાગી ગયા છે ને આ બાજુ પપ્પા ઘરે આવ્યા છે ને તો દાદા દીકરો ગોળ ને દાણા ખાય છે. અને આ બાજુ આપણે પાત્રા કરવા છે ને તેની પ્રિપેરેશન શરૂ કરી દીધી છે. આ બધી નસ કાઢી નાખી પાનમાંથી અને હવે લોટ લીધો છે. લોટમાં બધા બેઝિક મસાલા આવશે, મીઠું, જીરું, ચટણી, લાલ ચટણી પણ નાખવાની, હળદર અને આદુ મરચાંની પેસ્ટ છે ને આંબલીનું પાણી છે અને પાણી બસ એટલું એડ કરીને આખો થોડોક જાડો એવો લોટ બાંધવાનો. પછી આપણે પાત્રાના પાનમાં પાથરશું એ લોટને. આ બાજુ પપ્પા કહે છે કે હું કરી દઉં પાત્રામાં રોલ વાળી દઉં લોટ લગાવી. તો આપણે ટ્રાય કરવા દઈએ કેમ થાય છે. અને અરવિંદભાઈ પણ ડીશ લઈને બેસી ગયા છે. હાથથી પછી એક સમસી લાય.
ચમચી નહીં, હાથથી આમ કરવું પડે. હા, એ હાથે કરું પણ ઠેક લોટ લેવાનો. રોટલી કર્યો બનાવ્યો છે, હવે જોઈએ કેટલા આમાં પાનમાં થાય છે, કારણ કે પહેલી વાર આપણે ટ્રાય કરવી છે. અને આ નીચે છે ને ટ્રે લીધી છે ગ્લાસની. શું? હા, એમાં લોટ. એક પાન મૂક્યું, એની ઉપર લગાવીને પાછું બીજું પાન ઊંધું મૂક્યું, એની ઉપર ફરીથી મસાલો લગાવીને હવે આ ત્રીજું પાન આવશે. એને પાછું આમ મૂકી દો. આમ જ. હા, એમ. તમે 3 થી 4 પાનામાં મૂકી શકો. અને અહીંયા બેકગ્રાઉન્ડ મ્યુઝિક ચાલે છે ભાઈનું. તો બે બાજુથી છે ને થોડું થોડું વાળી દેવાનું. 3 પાનનું અમે કર્યું છે. પછી એનો થોડુંક વધુ વાળજો એટલે રોલ સરખો થઈ જાય. પછી રોલ કરી નાખવાનો. લે પણ તું આખો રે ને. બે રોલ થઈ ગયા છે, હવે ત્રીજો રોલ એક લાસ્ટ છે. અને લોટે માપે માપ થઈ ગયો છે. ને આ બાજુ આ ભાઈ છે ને અહીંયા અત્યારે તારે ડિસ્ટર્બ કરે છે. આ ભાઈ છે ને બહુ ડિસ્ટર્બ કરે છે. એની પાત્રા બનાવવા છે, એટલે આપણે છે ને છેલ્લો રોલ રેડી થાય છે ત્યાં સુધી આપણે અહીંયા પાણી મૂકી દઈએ ગરમ આપવાનું છે. એટલે આ બાજુ જે આપણે ચોલીનો ખજાનો ખોલીને બેઠા છે. આપણે જો બાફવા માટે મૂકી દીધા તો થોડી વાર ફૂલ ગેસ રાખશું, પછી મીડિયમ કરી નાખશું. 10-15 મિનિટ પછી ચેક કરી લેશું. તો હું તો બનાવવાની જ હતી, પણ પપ્પા આવી ગયા ને તો અચાનક કે લાવ હું તને કરી આપું. અને એના પાત્રા ફેવરેટ છે, તો કીધું કે કંઈ નહીં, તો તમે કરો. તો હવે જો પાત્રા થઈ જાય, હજુ તો 6:15 જ થયા છે. પછી જોઈએ બીજું શું બનાવશું, એમ પાત્રા કેટલાક બને છે એ પછી કંઈક નક્કી કરીએ. સાંજનું મેનુ બની જાય ત્યાં સુધી હવે આપણે આ બધું સાફ સફાઈ કરી દઈએ. અને આ છે ને મેં ટ્રે લીધી હતી, બિકોઝ એ લાંબુ પાન હોય ને તો આમાં તમને પથરવાનું ઇઝી પડે. એટલે મૂક્યા હતા ને એની 15 મિનિટ થઈ ગઈ છે. ચેક કરી જોઈએ. થોડી વાર જો રહેવા દેવા પડે ને એવું લાગે છે. અને છે ને પપ્પા છે ને ઘણા ખરા કામમાં મને હેલ્પ કરાવે. ક્યારેક હું ને જિજ્ઞેશ બહાર ગયા હોય ને તો એના ખાધેલા વાસણ ને એને ખબર હોય ને કે અમારે મોડું થશે તો એ વાસણને એવું સાફ કરી નાખે. અને ક્યારેક તો આવવાની હોય તો મૂકી રાખે મારા માટે. આખો દિવસ ગયા હોય ને તો એ ચોક્કસ એવું કામ કરી નાખે. અને પછી એઠવાડોને એવું કાઢીને એમને વાસણ મૂકી દે. પછી આવીને મારે વાસણ સાફ કરવાના જ રહે. એટલે ઘણી ખરા કામમાં એ છે ને મને હેલ્પ કરાવે. એટલે એ બાબતે હું થોડીક લકી છું. બફાઈ જાય ને એટલે 10 મિનિટ સુધી છે ને આમ કપડું ઢાંકીને રહેવા દેવાના, એટલે વરાળ બધી પેલી થઈ જાય. અને જો આપણા પાત્રા બફાઈ જ ગયા છે. હવે આપણે એના ગોળ પીસ કરીને પપ્પાને તળેલા ખાવા છે તો તળી નાખીએ. જો આપણા તળેલા પાત્રા, વઘારેલા પાત્રા, 2 ટાઈપના પાત્રા છે. રોટલીનું શાક અને આ બાજુ છે રાઈસ. આપણે એક વસ્તુ અલગ બનાવીને તેની પાછળ બીજી 3 વસ્તુ બીજી બનાવવી પડે. આના કરતાં તેમ થઈ જાય શાક રોટલી કરી નાખે ને એ સારું પડે. એટલે જો આટલી બધી વેરાયટી છે ખાવામાં. ચાલો બધા જમવા માટે. જો આપણે બ્રિજેસની દવા આવી ગઈ છે, 2 બોટલ ક્રીમાફિન પ્લસ. અને આપણે એઝ યુઝ્યુઅલ વાસણથી ડેકોરેશન કરી નાખ્યું છે પ્લેટફોર્મનું. અને ઓલરેડી 10:30 થઈ ગયા છે. ને આ બાજુ અરવિંદ છે ને હજુ મને એના રમકડા નથી ભરવા દેતો. પથ્થારો એમનામ છે. મેં 2 વાર ટ્રાય કરી. ને જો એનો ફ્રેન્ડ આવ્યો છે ને તો ડાન્સ કરે છે ભાઈ. મજા આવી ગઈ છે ભાઈને. જો
અને આજે તો છે ને મોડે સુધી સૂતો હતો 4:30 પોણા 5 તો મેં એને ઉઠાડ્યો ને ત્યારે ઉઠ્યો છે એટલે ખબર નહીં આજે 12 વાગ્યા પછી સૂવાનો છે. એન્ડ આજનો વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ. થેન્ક યુ ફોર વોચિંગ. આવતીકાલે ફરીથી મળીશું એક નવા વ્લોગ સાથે, એક નવા કન્ટેન્ટ સાથે. એન્ડ યસ, ચેનલને લાઇક, કોમેન્ટ એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. બેલ આઇકન પણ જરૂર દબાવી દેજો જેથી કરીને મારા ડેઈલી વ્લોગની નોટિફિકેશન પણ તમને મળતી રહે. આવજો, બાય, ગુડ નાઇટ.